અમદાવાદમાં કરોડોની કિંમતના 12 કિલો ગાંજા સાથે મોરબીનો યુવાન પકડાયો. બેંકોકથી લાવ્યો હતો. અમદાવાદ સરદાર પટેલ રિંગ રોડ પર વટવા રોપડા ચેકપોસ્ટ નજીકથી વટવા પોલીસે એક યુવકને ₹3.60 કરોડની કિંમતના 12 કિલો હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપીને મહત્વની સફળતા મેળવી છે. ઝડપાયેલો યુવક મોરબીનો રહેવાસી હતો અને એક યુવતીએ તેને તેમજ અન્ય એક યુવકને બેંકોક મોકલીને ત્યાંથી હાઇબ્રિડ ગાંજો લઈને ગુજરાતમાં એક વ્યક્તિને પહોંચાડવાનું કામ સોંપ્યું હતું, જે બેંકોકથી મુંબઈ એરપોર્ટ ઉતરીને બસમાં ગુજરાત આવ્યો હતો. આ અંગે વટવા પોલીસે તપાસ હાથ ધરી છે. યુવતીએ બેંકોક ફરવાની ટિકિટ બુક કરાવી. વટવા પોલીસ સ્ટેશનના અધિકારીઓને ચોક્કસ બાતમી મળી હતી કે સરદાર પટેલ રિંગ રોડ પર બુધવારે 18મી ડિસેમ્બર રાતના સમયે એક યુવક મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો લઈને આવશે, જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર પીબી ઝાલા અને તેમના સ્ટાફે વટવા રિંગ રોડ વોચ ગોઠવીને 30 વર્ષીય યોગેશ દશાડિયાને ઝડપીને તેની બેગમાં તપાસ કરતા પ્લાસ્ટિકની બેગમાં પેક કરાયેલા 24 જેટલા પાર્સલ મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જપ્ત કરાયેલા પાર્સલમાં ₹3.60 કરોડ રૂપિયાનો હાઇબ્રિડ ગાંજો હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે યોગેશે પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે ઓનલાઈન સાઇટ દ્વારા મારો પરિચય સાયલી નામની યુવતી સાથે થયો હતો. તેણે મારી સાથે મિત્રતા કેળવીને મને બેંકોક પતાયા ખાતે ફરવા જઈને ત્યાંથી એક બેગ લઈને આવવાનું જણાવ્યું હતું. આ ટ્રીપના 70,000 આપવાની ડીલ કરીને સાયલીએ મારી અને નાસિકમાં રહેતા પ્રીતમની બેંકોક જવાની 2 એર ટિકિટ બુક કરી હતી, જેથી 14મી ડિસેમ્બરે અમદાવાદથી પતાયા ગયા, જ્યાં બંનેને પતાયાની બેલા એક્સપ્રેસ હોટલમાં રોકાયા હતા. ત્યાંથી 16મી ડિસેમ્બરે એરપોર્ટથી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ આવ્યા હતા, જ્યાંથી પ્રીતમ નાસિક કોલ્હાપુર ગયો હતો, જ્યારે હું બંને બેગ લઈને ટ્રાવેલ્સમાં મુંબઈથી અમદાવાદ આવવા નીકળ્યો હતો. વધુમાં યોગેશે માહિતી આપી હતી કે મુંબઈ ઉતર્યો ત્યારે નિધિ નામની યુવતીએ કોલ કરીને કહ્યું હતું કે ગુજરાત પહોંચ્યા પછી ડ્રગ્સનો જથ્થો કોને આપવાનો છે, કોલ કરીને જાણ પણ કરશે. પરંતુ ડ્રગ્સનો જથ્થો સપ્લાય થાય તે પહેલાં જ પોલીસને યોગેશ ઝડપાઈ ગયો હતો. ગુજરાતના મોટા ડ્રગ્સ નેટવર્કની તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતા. આ અંગે માહિતી આપતા એસીપી પીજી જાડેજાએ જણાવ્યું કે આરોપી યોગેશ સાથે બેંકોક ગયેલો પ્રીતમ નામનો આરોપી અગાઉ બેંકોકથી ડ્રગ્સનો જથ્થો ભારતમાં લાવી ચૂક્યો છે. આ સાથે યોગેશની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. બેંકોક મુંબઈમાં ગાંજો પકડાયો નહીં. બેંકોકથી 16મી તારીખે રાતના યોગેશ અને પ્રીતમ મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા હતા, ત્યારે તેમનો સામાન ચેક થયો નહોતો અને બેંકોકથી પણ સામાનને સ્કેન કરવામાં આવ્યો નહોતો, જેથી બેંકોક એરપોર્ટમાં ડ્રગ્સ માફિયાઓની સંડોવણીની શક્યતા છે. સાથે સાથે વટવા પોલીસ મુંબઈ એરપોર્ટને પણ જાણ કરશે. TV18 ન્યૂઝ, અમદાવાદ.